ભગવાન તિરુપતિ બાલાજીનું ચમત્કારિક અને રહસ્યમય મંદિર ભારત સહિત સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે. ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન બાલાજી તેમની પત્ની પદ્માવતી સાથે તિરુમલામાં રહે છે અને ભક્તો તેમના આદર પ્રમાણે અહીં આવે છે. ભક્તો તેમની મનોકામના પૂર્ણ કરવા પર તિરુપતિ બાલાજી મંદિરમાં વાળ પણ દાન કરે છે. આવા રહસ્યો આ અલૌકિક અને અદ્ભુત મંદિર સાથે જોડાયેલા છે, જેના વિશે ભાગ્યે જ કોઈ જાણતું હશે. તો ચાલો જાણીએ આ મંદિર સાથે જોડાયેલા રહસ્યો. જો તમે ભગવાન બાલાજીના ગર્ભગૃહમાં જોશો કે મૂર્તિ લગભગ ગર્ભગૃહની મધ્યમાં સ્થિત છે, પરંતુ ગર્ભગૃહમાંથી બહાર આવતા જ તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો, કારણ કે બહાર આવ્યા પછી એવું લાગે છે કે ભગવાનની મૂર્તિ જમણી બાજુ પર સ્થિત છે. છેવટે શું આ લોકોનો ભ્રમ છે કે ભગવાનનો કોઈ ચમત્કાર છે? આ રહસ્ય હજુ પણ રહસ્ય જ છે. અને આ મંદિરમાં એવું પણ કહેવામાં આવે છે કે ભગવાન વેંકટેશ્વર સ્વામીની મૂર્તિ સાથે જોડાયેલા વાળ વાસ્તવિક છે. સૌથી ખાસ વાત એ છે કે એ ક્યારેય કોચવાતા નથી અને આ વાળ હંમેશા નરમ જ રહે છે. એવું માનવામાં આવે છે કે અહીં ભગવાન સ્વયં બિરાજમાન છે. એવું પણ માનવામાં આવે છે કે ભગવાનના આ સ્વરૂપમાં લક્ષ્મીનો પણ સમાવેશ થાય છે, જેના કારણે શ્રી વેંકટેશ્વર સ્વામી પાસે સ્ત્રી અને પુરુષ બંનેના વસ્ત્રો પહેરવાની પરંપરા છે. અને આ દેવની મૂર્તિ પર દરરોજ નીચે ધોતી અને ઉપર સાડી શણગારવામાં આવે છે. ભગવાન વેંકટેશ્વરની મૂર્તિ એક ખાસ પથ્થરની બનેલી છે અને તે તદ્દન જીવંત લાગે છે, જાણે ભગવાન વિષ્ણુ સ્વયં અહીં બિરાજમાન હોય. આ મંદિરનું વાતાવરણ એકદમ ઠંડુ રાખવામાં આવે છે, પરંતુ તેમ છતાં પણ બાલાજીને ગરમી લાગે છે. આ બાલાજીની મૂર્તિ પર પરસેવાના ટીપા પણ જોઈ શકાય છે. અને ભગવાન વેંકટેશ્વરના મંદિરથી 23 કિલોમીટર દૂર એક ગામ છે. અહીં બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ છે. આ ગામના લોકો ખૂબ જ શ્રેષ્ઠ છે અને નિયમોનું પાલન કરીને જીવન જીવે છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરમાં ચડાવવામાં આવતી વસ્તુઓ જેમ કે ફૂલ, ફળ, દહીં, ઘી, દૂધ, માખણ વગેરે આ ગામમાંથી આવે છે. ભગવાન શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં હંમેશા દીવો પ્રગટાવવામાં આવે છે અને સૌથી આશ્ચર્યની વાત એ છે કે આ દીવામાં ક્યારેય તેલ કે ઘી નથી રેડવામાં આવતું. આ દીવો વર્ષોથી બળે છે અને છેલ્લે આ દીવો ક્યારે અને કોણે પ્રગટાવ્યો તે વિશે આજ સુધી કોઈને ખબર નથી. ભગવાન વેંકટેશ્વરના મંદિરમાં માતા લક્ષ્મીજીની આકૃતિ જોવા મળે છે, જ્યાં દર ગુરુવારે બાલાજીને સ્નાન કરાવવામાં આવે છે અને ચંદનની પેસ્ટ લગાડવામાં આવે છે. ત્યારે માતાજીની હાજરી પણ જાણી શકાય છે અને જ્યારે આ પેસ્ટ દૂર કરવામાં આવે છે ત્યારે હૃદય પર લગાવેલા ચંદનમાં દેવી લક્ષ્મીજીની છબી પ્રગટ થઈ જાય છે. આ મંદિરમાં જનારા લોકોનું એવું કહેવું છે કે ભગવાન વેંકટેશ્વરની મૂર્તિને ધ્યાનથી સાંભળતા તેમાં સમુદ્રના મોજાનો અવાજ સંભળાય છે. એવું પણ કહેવામાં આવે છે કે મંદિરમાં મૂર્તિ હંમેશા ભીની જ રહે છે. ભગવાનના મંદિરમાં મુખ્ય પ્રવેશ દ્વાર પર દરવાજાની જમણી બાજુ એક લાકડી પણ છે. આ લાકડી વિશે કહેવાય છે કે ભગવાન બાલાજીને બાળપણમાં લાકડીથી મારવામાં આવતા હતા, જેના કારણે તેની ચિહ્ન પર ઈજા થઈ હતી. આ કારણથી ત્યારથી લઈને આજ સુધી શુક્રવારના દિવસે તેની હુંડી પર ચંદનનો લેપ કરવામાં આવે છે, જેથી તેના ઘા રૂજાઈ જાય છે. મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને વધુમાં વધુ લાઇક તથા શેર કરો અને આવા અન્ય અવનવા વિડીયો જોતા રહેવા માટે ફેસબુક પેજને ફોલો કરો. ધન્યવાદ.